મેન રિયલ પ્લાસ્ટનું વિઝન શું છે, ફ્યુચરનું વિઝન શું છે? અમે એક વિઝન એવું કર્યું કે આપણે એવી વસ્તુ બનાવીએ કે જેથી કરીને આ મિડલ ક્લાસ ફેમિલી પણ નાનું મોટું પણ ફર્નિચર બનાવીને પોતાના ઘરમાં જઈ શકે. આ છેલ્લા 5-7 વર્ષથી એવું થયું છે કે પહેલાં અમે જતા હતા, હવે લોકો સામેથી આવે છે. કે કોઈ પણ એવો બિઝનેસ કર્યો, થોડા દિવસમાં એને રિઝલ્ટ નથી મળતું, તરત ચેન્જ કરી નાખો. એ જ ખોટી બાબત છે ને. એ ઉતાવળ એટલી હોય છે, બિઝનેસને સેટ થતાં વાર લાગે છે. કોઈને પણ યંગ જનરેશન હોય કે કોઈને પણ એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો લોકોનું એક માનસિકતા એવું કે તમારી પાસે એક ચોક્કસ ફંડિંગ હોય તો જ તમે બિઝનેસ સ્ટાર્ટ કરો. પહેલાં ઘરવાળાની ફરજ તે 2 વર્ષ થયા 12 મહિના થયા, ભાઈ કેટલું કમાવ્યું એ નહીં પૂછવાનું, 5 વર્ષ તો જ છોકરો બિઝનેસમાં આગળ જઈ શકે. અને એક બ્રાન્ડ છે ગુજરાત, એટલે આપણે તો આપણા આખા દેશને લઈને આગળ વધવા માગીએ છીએ, અને એમાંય આપણે તો વસુધૈવ કુટુંબકમમાં માનવાવાળા લોકો છીએ. કે આ યુપીવીસી ફર્નિચર બીજા ફર્નિચર કરતાં કેવી રીતના અલગ પડે છે? કે એ પહેલી તો વસ્તુ પર્યાવરણ બચાવે છે. પેલું વૃક્ષ કાપીને એમાંથી લાકડામાંથી બને છે, અને આ પેટ્રોકેમિકલ પ્રોડક્ટ છે, અને 0% પોલ્યુશનથી બને છે, અને બનાવ્યા પછી પણ એનું 0 પોલ્યુશન છે. હેલો દોસ્તો, દિવ્ય ભાસ્કરની આ ભારત કે નવરત્ન ફ્રોમ ગુજરાતની પોડકાસ્ટ સિરીઝ જે લઈને આવ્યું છે યોર્સ પોડકાસ્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ફાઉન્ડર્સ ઓફ રિયલ પ્લાસ્ટ, દિલીપ પટેલ એન્ડ ભરત પટેલ. શું આ યુપીવીસી ફર્નિચર લાકડાના ફર્નિચરને રિપ્લેસ કરી શકશે? તો ચાલો જાણીએ આપણે એમના વિશે, એમના બિઝનેસ વિશે, અને રિયલ પ્લાસ્ટ સાથે 10,000થી વધારે લોકો જોડાયેલા છે. આવી અવનવી વાતો આપણે આજે આ પોડકાસ્ટમાં જાણીશું, તો તમે અમારી સાથે આ પોડકાસ્ટના અંત સુધી જોડાયેલા રહેજો. કેમ છો દિલીપભાઈ? મજામાં. ભરતભાઈ? મજામાં. મજામાં? એની હા, પાછળ એકદમ મજામાં. હા, અમદાવાદનો વરસાદ બહુ સરસ અમદાવાદનો વરસાદ. વાહ, પહેલેથી જ એટલો શાંત સ્વભાવ છે કે પછી બિઝનેસમાં આવ્યા પછી ઓકે કુલ ડાઉન? ના, બહુ પહેલાં એકદમ શાંત હતો, પછી ધીરે ધીરે થોડોક બદલાતો ગયો, પણ પછી જેવી પરિસ્થિતિ હોય બિઝનેસમાં તો એ પ્રમાણે રહેવું પડે. માહોલ પ્રમાણે માહોલ પ્રમાણે રહેવું પડે. વાહ, ભરતભાઈ તમે તો મને એવું લાગે છે કે પહેલેથી કદાચ શાંત જ હશો. શાંત પહેલાં બહુ જ ગરમ હતો, અત્યારે શાંત છે બિઝનેસ માટે. ઓકે, ગરમ એટલે બહુ જ હાઈપર હતા? હા. વાહ. તો તમારે હું બંનેને જ પૂછીશ, મારે બંનેને વિશે થોડું જાણવું છે. પહેલેથી જ તમારે બિઝનેસમેન બનવું હતું? આમ તો અભ્યાસ કરતા તો એટલું બધું નહોતું વિચાર્યું, કારણ કે અમે લોકો તો ગ્રામ્ય જીવનમાંથી આવીએ છીએ, નાનકડા ગામડામાંથી. ગામનું નામ મને કહેશો? મારું વડાલી તાલુકાનું હિંમતપુર ગામ. અમે બધા જ બાજુમાં જ રહીએ છીએ, અને ત્યાંથી એટલે પિતાજી તો ખેતી કરતા હતા, એટલે એમાંથી કોઈ બિઝનેસનો કે એવો બહુ નોકરીનો વિચાર ક્યાંથી આવે. ગામમાં તો સ્કૂલ પણ 4 ધોરણ સુધી જ હતી, પણ ધીરે અભ્યાસ કરતા ગયા. જેમ બહાર અભ્યાસ કરવા આવ્યા તો જોયું, અને પછી કોલેજ કાળ પછી તુરંત એક નાના બિઝનેસમાં એન્ટર થયા, અને એમ કરતાં અહીંયા સુધી પહોંચ્યા. વાહ. તમે? પહેલી ખેતીની શરૂઆત, મધર ફાધર અંગૂઠા છાપ, એનામાંથી બિઝનેસ કરવાનું ચાલુ કર્યું. એટલે એટમોસ્ફિયર થોડું પણ વાતાવરણ એવું નહોતું? બિલકુલ નહીં, ફાધર બિલકુલ અંગૂઠા છાપ. ઓહ. એમાંથી મધરે થોડીક પ્રગતિનો સાથ આપ્યો. કરતાં બહુ જ બિઝનેસ કર્યા આગળ. શાકભાજીના બિઝનેસ કર્યા, ડોલટપ પીવીસી ઇન્જેક્શન મોલ્ડિંગ ના કરે, બહુ જ વાર નુકસાન કર્યું. એવું 15 થી 20 વર્ષ પરિશ્રમ કર્યું, ત્યાર પછી આ બિઝનેસમાં. તો તમે બંને કેવી રીતના મળ્યા એ થોડું મારે જાણવું છે. અમે આમ ધીરે એક પછી બિઝનેસમાં, જ્યારે હું શરૂઆતમાં કોલેજ પછી સેફ્ટી પિન બનાવતા હતા, પછી ઓએનસેક પ્લાન્ટ હતો જે સિમેન્ટની ખાતરની બેગ બનતી હોય ને મોટી, એમાં અમે આમ સંબંધી પણ ખરા, એમાં અમે બધા ભાગીદાર પણ હતા. ઓકે. પણ હું ત્યાં હતો, ભરતભાઈ બીજા એક પ્લાન્ટમાં અહીંયા હતા, મિનરલ વોટરમાં. પછી મુલાકાત થતી? હા, એટલે આમ સંબંધી જ હતા, રોજ ભેગા એક જ સમાજ, અને ભાગીદારી પણ હતા. મારા ગામ વચ્ચે 3 કિલોમીટરનું અંતર, એટલે આમ સંબંધી પણ.
પણ ધીરે ધીરે આ યુનિટની અંદર જ્યારે ચાલુ થયું એટલે પછી અમે બંને પહેલાં બીજા યુનિટમાં હતા. આ વાસ્તવમાં ચાલુ કરવામાં મારા બીજા ભાગીદારો બીજા હતા, ભાઈઓ હતા અને સંબંધીઓ. ઓકે. એટલે એ જ્યારે શરૂઆતમાં ચલાવતા હતા, હું બીજા પ્લાન્ટમાં હતો, ભરતભાઈ બીજા પ્લાન્ટમાં હતા. પણ શરૂઆતમાં બહુ સ્ટ્રગલ હતી આની અંદર, આને ચલાવવું બહુ જ મુશ્કેલ હતું. એટલે એટલું સરળતાથી ચાલે એવું નહોતું, એટલે બંધ જ કરવું પડે એવી નોબતમાં પછી અમે બંને પાછા એન્ટર થયા અંદર, અને પછી ધીરે 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 મહેનત કરતાં કરતાં અને અત્યારે આ લેવલ સુધી પહોંચાડ્યું છે. ઓકે, તો આ રિયલ પ્લાસ્ટના બિઝનેસ વિશે પહેલો આઈડિયા કોને આવ્યો હતો? એક્ઝેક્ટલી એની શરૂઆત ક્યારથી થઈ? હા, શરૂઆતમાં તો જે બીજા ભાઈઓ હતા બધા, એમને કારણ કે સિન્ટેક્સ નામની આપણી જે કંપની છે એ પીવીસી ડોર બનાવવાનું એક સેગમેન્ટ લઈને આવી હતી. ઓકે. તો આ સંડાસ બાથરૂમના દરવાજાઓમાં જે ભેજને ઉધીના કારણે ખરાબ થઈ જાય એની જગ્યાએ આ ડોર પીવીસીનો ચલાવવો એ પ્રમાણે શરૂઆત થયેલી. એટલે આપણે પણ શરૂઆત એ વખતે જેવી રીતે કરેલી, કારણ ડોર બનશે અને આપણને માર્કેટ મળશે. સાથે સાથે લાકડું પણ જેટલું ઓછું વપરાશે એટલું પર્યાવરણને ફાયદો છે. એટલે ડોરના લાકડાની જગ્યાએ એક પીવીસીનો ઓપ્શન મળે ઓકે. એવો ધ્યેય પણ ખરો. પછી અમે જ્યારે બંને એન્ટર થયા એ વખતે પછી ધીરે ધીરે આને જોયું તો આની અંદર તો બહુ બધી કંપનીઓ બીજી પણ આવે છે કે જે એકદમ હલકું બધા બનાવે આમાં મટીરિયલ. એટલા માટે એની પબ્લિસિટી ઘટતી જાય, એટલે લોકોને એમ લાગે કે આ તો તૂટી જાય, કે હલકી ગુણવત્તાવાળું છે એવું બધું. તો અમે વિચાર્યું કે આને શું કરવું બીજું, તો એની ગુણવત્તા સુધારવી અને આ સેગમેન્ટ આખો ચેન્જ કરવો. પછી અમે સાથે સાથે વિચાર્યું કે એકલા લાકડાના ઉપયોગ ફક્ત દરવાજા બનાવવામાં નથી થતો, એનાથી સૌથી વધુ ઉપયોગ તો આ ફર્નિચરમાં થાય છે. દરેક ઘર ઓફિસોમાં જ્યાં જુઓ ત્યાં બધા જ લાકડું ને લાકડું જ. ત્રિપયથી મોડી અને સીલિંગથી મોડીને દરવાજા, વોર્ડરોબ, ટીવી યુનિટ બધું જ લાકડું છે. હા. એટલે પછી એ પરિસ્થિતિમાં તો આપણે આ એક મોટો સ્કોપ છે આપણે પર્યાવરણ બચાવવાનો હતું કે આ બધી જ જગ્યાએ આપણે લાકડાને કેવી રીતે રિપ્લેસ કરી શકીએ. તો અમે 10-11ની આસપાસ આ ચિંતન કરતાં કરતાં આ જ પ્રોડક્ટને ફર્નિચરમાં કેવી રીતે સ્થાન લેવું, કેટલા દિવસ થયા હતા આ બધું મનોમંથન એ કરવામાં? સતત આ 1-2 વર્ષથી સતત એ ચિંતન કરતાં કરતાં બધા પછી જોયું અને થોડીક એક નાની એક શરૂઆત કરી. થોડા ઘણા કલર્સ થોડા બનાવી અને ડોરના સાથે સાથે આ એક ફર્નિચરના કલર્સ બનાવ્યા. તો માર્કેટમાં એ વખત બહુ મુશ્કેલ પરિસ્થિતિ હતી, પણ તે છતાં થોડોક સાથ એવો મળ્યો અને અમને પણ ગમવા લાગ્યું કે ના, ખરેખર આ લાકડાની જગ્યાએ આ વસ્તુ સારી છે અને બધા જ માટે સૂટેબલ છે. પછી એમાં આગળ વધતા ગયા. શરૂઆતમાં એટલા બધા સપોર્ટ નહોતા આજથી આ 15 વર્ષ પહેલાં કે આપણને બધી જ માર્કેટમાંથી સહાય મળે, એના માટે માર્કેટ પણ મળે, એના માટે એન્જિનિયર્સ મળે. પણ તે છે તો જાત મહેનતથી જ અમે એને ધીરે ધીરે પ્રમોટ કરતા. પ્રોડક્શન પણ એટલું ટિપિકલ, એમાં પણ જાતે જ મહેનત મશીન ઉપર ઊભા રહીને 24 કલાક કરવી પડે. ત્યારે એવો વિચાર હતો કે ભાઈ આપણે જે મુકામ પર પહોંચવું છે ત્યાં પહોંચાઈ જશે? ના, એ વખતે તો આવડું મોટું ટાર્ગેટ વિચારીએ નતું અને ટાર્ગેટે પહોંચ્યા છીએ. આજે જેટલા પહોંચ્યા છે એની કલ્પના તો એ વખત શરૂઆતમાં હોય જ નહીં, અને આટલું થઈ જ ના શકે. પણ પછી સતત મહેનત કરતા ગયા. સતત અમારું લક્ષ્ય એ જ હોય છે કે આને કેવી રીતે હજી ઓર સારું બનાવવું, કે જેથી કરીને દરેક કસ્ટમર, કે દરેક ગ્રાહક કે જે લાકડાનું ફર્નિચર કરતો હોય એ માણસ પીવીસીનું કરતો કેવી રીતે થાય, કેવી રીતે પર્યાવરણને બચાવવામાં સહભાગી થાય, એના માટે તમામ પ્રયત્ન કરીએ છીએ. જેવી રિક્વાયરમેન્ટ હોય તરત એને ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરીએ. તો તમે એ કહી શકો, તમે વાત કરો છો યુપીવીસી આખી એ ફર્નિચરની, તો લાકડાની વય મર્યાદા અને આ ફર્નિચરની વય મર્યાદામાં કેટલો ડિફરન્સ હોય છે એ તમે થોડું કહી શકો ખરા? જો આપણે લાકડું છે એ આપણે વર્ષોથી, કેટલા હજારો વર્ષોથી વાપરતા હોય. જ્યારથી માનવજાત છે ત્યારથી પહેલું જ એને ઉપયોગમાં લાકડું લીધું છે. એટલે આપણને એનો તો ઉપયોગ ખ્યાલ છે કે જ્યારે સીધું ચાલે ત્યાર સુધી ચાલે છે, પણ ઉધેય અથવા ભેજ લાગવામાં આવે તો ત્યારે 1-2 વર્ષમાં ખલાસ થઈ જાય કે 5-25 વર્ષે પણ ખલાસ થઈ જાય લાકડું. અને બીજું તો એ જ્યારે કાઢી નાખવામાં આવે એટલે પછી એને બાળવા સિવાય બીજો કોઈ ઉપયોગ થતો નથી. એનો બળતણમાં જ જાય, ભંગારમાં જાય, ઉધેય ખાઈ જાય તો એ પણ ના થાય. અને આપણું જે છે આ યુપીવીસી, એ તો આપણે ઘરની અંદર યુપીવીસીની પાણીની પાઇપલાઇનો લગાવી જ છે, તો કંઈ એ બદલવી નથી પડતી. એટલા માટે એના પણ આયુષનો આપણને એકદમ ખ્યાલ છે કે લાઈફ ટાઈમ રહેવાનું છે. એનો તોડતા પોડતા નથી ત્યાર સુધી લાઈફ ટાઈમ છે. અને આ એ જ પીવીસી મટીરિયલની અંદરથી આ પ્રોડક્ટ બને છે. એટલે એ લાઈફ ટાઈમ જ્યાર સુધી તમારું ઘર હશે ત્યાં સુધી રહેવાની છે. ઘર તમે ડિસ્ટ્રોય કરો છો 50 વર્ષે તો પણ એ બધું કાઢી નાખશો તો એનું રિસાયકલિંગ થઈને બીજી કોઈક પ્રોડક્ટ બનશે. એ વેસ્ટ નહીં જાય, એ ફૂલ્લી રિસાયકલેબલ પ્રોડક્ટ છે. તો એક્ઝેક્ટલી એવો કોઈ સમય ખરો કે તમે જ્યારથી આ શરૂ કર્યું હતું કે માર્કેટમાં આવ્યા પછી એક સમયે લોકોએ એક્સેપ્ટ કર્યું? માર્કેટમાં આવવા માટે બીજી એક અમારી હતી, તે માર્કેટમાં પોતાના સ્ટોલ ઊભા કરવા.
કોઈ માર્કેટિંગ વાળો નહીં કરવો. આખો એ શરૂઆતથી પ્લાન જ અમારો. તે ગામડેથી છોકરા અમારા સંબંધિક બીજા બહારના દરેકને પ્રેક્ટિસ કરીને એને જ બેસાડવાનો. અરે તમારી પાસે આ આખી જ આખી એક team છે બ્લુપ્રિન્ટ અમારી રેડી જોડે. હતી. હા, આ પ્રોગ્રામમાંથી અમે સારો એવો ભાવ મળ્યો અને માર્કેટિંગમાં બહુ સરસ રહ્યું. ઓકે, તો તમે પહેલા કેટલા સ્ટોલ તમે માર્કેટમાં શરૂઆતથી એક કર્યો અમારો, એમ એ બીજો કઈ કર્યો. જગ્યાએથી તમે કર્યું? શરૂઆત ચાંદલોડિયાથી કર્યું, એમાં પોતે દિલીપભાઈને બેસતા હતા. ત્યાર પછી બીજા ગામમાં લાવી સરખેજમાં બીજો ચાલુ કર્યો. એમ કરીને ઓલ ગુજરાતમાં ચાલુ કર્યા. અત્યારે ટોટલ આખા ગુજરાતમાં કેટલા સ્ટોલ હશે? ગુજરાતમાં દરેક શહેરે શહેરે આપણા પોતાના સ્ટોક પોઈન્ટ છે. પછી ડીલર્સનું તો બહુ જ મોટું નેટવર્ક છે. એ હજારોની સંખ્યામાં છે ડીલર્સ જે કામ કરે છે આના માટે એવા. તો અત્યારે લોકો એક્સેપ્ટ કરતા થઈ ગયા છે પૂરા? આ છેલ્લા 5-7 વર્ષથી એવું થયું છે કે પહેલાં અમે જતા હતા, હવે લોકો સામેથી આવે છે આવું છે. કે ભાઈ મારે આ જ કરવાનું છે, મારે લાકડામાં કામ નથી કરવાનું, ફર્નિચર મારે યુપીવીસીમાં જ કરવાનું છે, એવા લોકો સામેથી જ આવે છે. હવે અમારે એક ડીલર ડિસ્ટ્રીબ્યુટરને મહેનત કરવાની જરૂર નથી. અને એનો એક સીધે સાદી વસ્તુ છે કે એના કારણે જ બીજી અનેક કંપનીઓ પણ આ લાઇનમાં આવી છે. કે ખરેખર આ કામમાં પહેલાં શરૂઆતમાં ઘણી ગાંઠી 2-3 કંપનીઓ જ હતી કે જે આ કામ કરતી હતી. હવે અનેક બીજી પણ કંપનીઓ આની અંદર જોડાઈ છે કે કોઈ પણ હિસાબે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ફર્નિચર જો આ બને છે તો એની અંદર આપણે 100% બિઝનેસ તો બિઝનેસ છે, પણ સાથે સાથે આ કામ કરવું જોઈએ. તો તમારો એક અત્યારે જો આમ જોવા જઈએ તો સફળ બિઝનેસ છે. હા, તો સફળ બિઝનેસમેન બનવા માટેના કોઈ સિદ્ધાંત ખરા? સફળ થવામાં મહેનત, પરિશ્રમ, એના માટે જ બહુ જ કર્યો પરિશ્રમ. ત્યાર પછી આ 15 વર્ષે સેટ થયું બધું. સેટ થયું છે. કેટલી રાત નથી સૂતા એની માટે શરૂઆતના દિવસોમાં? શરૂઆતની વાત, આ નવી જનરેશન હોય ને એના તો એવું હોય છે કે મને તાત્કાલિક જ આ પૈસા લગાયા, આટલી ડિગ્રી છે તો આજે તરત બીજ મને રોપ્યું, કંઈક કાલે મળી ઉગી જાય. જવું જોઈએ. હા, પણ અમારા આ બિઝનેસની કારકિર્દીમાં 20-25 વર્ષ થયા છે અમે, ત્યારે અત્યારે સક્સેસ છીએ. જ્યારે નવા આવવાવાળાને શું થતું હોય કે હાલ આ જે સફળતા આ લોકોની છે એવી ને એવી જ મને 1-2 વર્ષમાં મળી જાય, પણ એ શક્ય નહોતું હોતું. પણ તે છતાં જ્યારે નવા લોકો આવે છે એમને ઓનેસ્ટલી જો અમારે કહેવું હોય કે એને કેવી રીતે બિઝનેસની શરૂઆત કરવી જોઈએ, તો હું તો એવું કહું છું કે એને પોતાની રુચિ ઓળખવી જોઈએ કે મને કેવા કામમાં રસ છે. મને ઇન્ડોર કામ ગમે છે, આઉટડોર ગમે, કે ઊભા કરવાનું, સાધનમાં ફરવાનું ગમે. એ પોતાની રુચિ અને પછી બિઝનેસ માર્કેટ જોવું જોઈએ કે માર્કેટમાં ખરેખર જરૂરિયાત કેવી છે, આજે કેવી વસ્તુ ચાલે છે. આજે આ ચાલે છે અને હું બિઝનેસ કરીશ તો કોઈ 1-2 દિવસનું નથી, મારે એને વર્ષો સુધી ચલાવવું છે. તો આવનારા 5-10-25 વર્ષોમાં કેવી કેવી વસ્તુની જરૂરિયાત આવશે, તો આપણી રુચિ અને માર્કેટનું ભવિષ્યની જરૂરિયાત એ બંનેને મેચ કરી અને એવી વસ્તુ પસંદ કરવી જોઈએ 2-4, અને પછી એમાં R&Dમાં 1-2 વર્ષ એને લગાવવા જોઈએ. ક્યાંક કોઈ જે કામ કરવું છે એમાં નોકરી કરે, એનો અભ્યાસ કરે, એવું નહીં આજે વિચાર થયો છે ને કોઈ પણ હિસાબે એને ચાલુ જ કરી દઉં, મગજમાં એવું નહીં રાખવું જોઈએ. એને એના અભ્યાસ પાછળ આપણે કેવું જન્મથી મોડી અને 12-15-20 વર્ષ સુધી અભ્યાસ કરીએ છીએ, પહેલાં કેજીથી મોડી અને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના. તો એ બધું શું કરવા માટે કરીએ છીએ? આ અભ્યાસ જ છે. જ્યારે કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જઈએ છીએ તો એના અભ્યાસ માટે કોઈને ટાઈમ કાઢવાની ફુરસત નથી હોતી. એને મનમાં એમ થઈ ગયું કે આ કરવું છે બિઝનેસને, આ જ કરવું છે, તો બસ એના પાછળ લાગીને કોઈ પણ હિસાબે ચાલુ જ કરી દઉં. એને 1 મિનિટનો પણ એનો અભ્યાસ કરવા વિલંબ નથી કરવો. પછી એ થાપ ખાઈ જાય અને એની અંદર નિષ્ફળતાઓ આવતી જાય. કારણ કે એકદમ જ્યારે કરી બેસીએ છે ને, ઇન્વેસ્ટમેન્ટ કરીએ, માણસો લગાવીએ, બધાને ટાઈમ ટુ ટાઈમ હપ્તા ભરવા પડે, બધાને પગાર કરવા પડે, એ વખતે એના પર એટલું બધું ટેન્શન હોય કે બિઝનેસના ડેવલપમેન્ટ માટે વિચારવાની એની શક્તિ ઓછી થઈ જાય છે. ટેન્શનમાં જ રહે. એક તો યુવાન હોય અને પછી આ બધું ટેન્શન આવે એટલે નિષ્ફળતાના કારણો વધી જાય છે. એમાંથી લોકો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ થાય છે, લોન ના ભરી શકે, NPA થાય, એવું બધું થાય. પણ આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પારકા છોકરે ગળું કરી લેવું. એટલે બીજાનો બિઝનેસ જે ચાલતો હોય, સક્સેસફુલ ચાલતો હોય કે એવું હોય, તો એમાં જઈને એનો અભ્યાસ કરવો, એમાં નોકરી કરવી 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, જાણો તમે આપણા પોતાના પૈસા લગાવી અને રોજ ટેન્શનમાં જીવવું એના કરતાં બીજાના ત્યાં રહીને 2 વર્ષ શીખી લઈએ, પછી આપણને એમ લાગે કે નહીં આપણા માટે સુટેબલ છે તો એ કર. વાહ. ઇવન અમે તો આ કોન્સેપ્ટ છે ને અમારે ત્યાં કંપનીમાં કર્મચારીને રાખીએ તો એને એવું કરીએ. હા, તમે નવા યુવાન બિઝનેસમેનને તમે એના ચાવી માટે આપી કહીએ દીધી. છીએ. હા, 100% વસ્તુ છે. અને અમે તો કહીએ જ છીએ જે કોઈ પણ આવે તે. અમારે ત્યાં નોકરી માટે પણ કોઈ આવે ને તો અમે પહેલથી એને અપોઇન્ટમેન્ટ કે એવું કોઈ ફિક્સ કરતા નથી. એને એમને જ કહીએ છીએ પહેલું આવ તું આ કંપની જોઈ લે, પછી એમ કહે તું અઠવાડિયું 10 દિવસ જ્યાર સુધી ઠીક લાગે ને ત્યાર સુધી અહીંયા આવ જો, પછી અમારી જોડે બેસ,
કે આવું મને આ યોગ્ય લાગે છે, આ કામ કરવું છે, તો આપણે એનો પગાર તે બધી જ સિસ્ટમ પછી નક્કી કરશું. નહીં તો તને અમુક ટોકન પગાર આપીને તને 10 દિવસ 15 દિવસે છૂટો કરશું. એટલે એને પહેલાં જોવું જોઈએ, સેટ થાય છે તો જ, નહીં તો પહેલા દિવસ ટેબલ ઉપર બધું નક્કી કર્યું ને એને ત્યાં સેટ જ નથી થતું. એટલે એ વારંવાર એ નાસીપાસ થાય. આ તો એનો ફ્રીડમ રહે કે હાલ હું નોકરી નથી કરતો, બસ અઠવાડિયું ફરવા માટે આવીશ કંપનીમાં, યોગ્ય લાગે તો રહેશે. આ જ નવા બિઝનેસમેનોને પણ હું એ જ કહું છું. સતત આપણે નોકરીની શોધમાં અત્યારે બહુ બધા લોકો એ છે કે ફક્ત કોઈ પણ હિસાબે મને ક્યાં સારું પેકેજ મળી જાય એની જ શોધમાં હોય છે. આ તો બધા જ નોકરી કરવાવાળો વર્ગ બિઝનેસમેન કરતાં વધુ હોય, એટલે મારે એના વિષયમાં એવું ના કહેવાય. પણ તે છતાં જો આપણે એવું વિચારીએ ને જેનામાં થોડીક સાહસ કરવાની વૃત્તિ છે, રુચિ છે. હા, રુચિ અને સાહસની વૃત્તિ છે, તો એ બિઝનેસ કરે તો અનેક લોકોને રોજગારી આપી શકે. જેમ તમે પૂછ્યું એમ, તો આ મારી કંપની મિનિમમ, આ તો એક અંદાજિત અમે કહીએ છીએ કે 10,000 કરતાં પણ વધુ લોકો આપણી આ પ્રોડક્ટની અંદર રોજગારી મેળવતા હશે. એ આપણી જ કંપનીની વાત કરું છું. બાકી બીજી ઇન્ડસ્ટ્રી, આ ઇન્ડસ્ટ્રીઝમાં બીજા પણ ઘણા લોકો છે, એમના થકી પણ અનેક લોકો આમાં રોજગારી મેળવતા હશે. અને રોજગારી કેવી, આ લાકડાના ફર્નિચરમાં તમે કામ કરતા કાર્પેન્ટર વગેરે જોયા હશે, તો એ લોકો અત્યાર સુધી તો સાયકલો લઈને આવતા હતા. હા, આર્થિક એમનું કેવું ઉપાર્જન થાય છે એની વાત કરું તો પછી અત્યારે બહુ મોડ બાઇક લઈને આવે. પણ જ્યારે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં આ છેલ્લા 10-15 વર્ષથી જ ચાલી છે ઇન્ડસ્ટ્રી, પણ એમાં કામ કરવાવાળા એક માણસ એવી રીતે કપડાં પહેરીને એવી ગાડી લઈને આવે છે ને 4-વ્હીલર, કે જોઈને આપણને એમ લાગે કે ખરેખર પેલા લોકો હજુ મહેનત જ કરે છે. એટલા માટે કે આ યુપીવીસી ફર્નિચર છે, ઇન્સ્ટોલેશન એનું ઝડપી છે. જે એક વોર્ડરોબ બનાવવાનો સમય જે લાકડાનું કામ કરતા કાર્પેન્ટરને જાય છે, એના કરતાં 3/4 ભાગના સમયમાં આ યુપીવીસીનો કાર્પેન્ટર બનાવી દે છે એને. એટલે એ જે લેબર છે એને વધુ મળે છે એમાં. એટલા માટે પેલા લોકો બાઇક અને આ ગાડી ફેવરે છે. એટલો બધો અર્નિંગનો આમાં ડિફરન્ટ છે. હાર્ડવર્કમાંથી સ્માર્ટ વર્ક તરફ વળી સ્માર્ટ ગયા છે. વર્ક. નવી જનરેશનને તો હું કહું છું કે તમે બીજી કોઈ પણ નોકરી, કોઈ પણ કર્મચારી કે ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર ચલાવવાનું છોડી દો ને, અને આ ખાલી આ ઇન્ટિરિયરનું કામ શીખી જાઓ, તો તમે 50,000 થી લાખ રૂપિયા રમતે એક વર્ષમાં કમાઈ શકો. ઓકે, તો આનું ફ્યુચર કેટલું છે? ફ્યુચર લાઈફ ટાઈમ છે આનું. ફ્યુચર એટલા માટે છે, પહેલાં તો શરૂઆતના તબક્કામાં એવું લાગ્યું કે અમુક કંપનીઓએ એવું કર્યું કે જ્યારે કોમ્પિટિશન આવેલી શું કરે માણસ, કંઈક આપણે જોતા હોય પાર્લેજીના પેકેટની બધા વારંવાર વાત કરતા હોય છે કે કિંમત નહીં વધતી પણ ક્વોન્ટિટી ઘટતી જાય. હા, size. કંઈક ને કંઈક અલગ અલગ આઈડિયાથી લોકો માર્કેટમાં પહોંચી વળવા માટે આવું બધું કરે. પણ અમે એવું નહીં કર્યું. અમે માઇન્ડસેટ જાતે નક્કી કર્યો, બધા ભાગીદારોએ. અમારું એક જ લક્ષ્ય હતું કે આપણે સારું બનાવવું છે અને કાયમી ચલાવી છે. અમે અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટરોને ભેગા કરીએ ને જ્યારે ઇવેન્ટ કરીએ, ત્યારે એમને એક જ વસ્તુ શીખવીએ કે આ બિઝનેસ ફક્ત આપણા માટે નથી કરતા, આપણા છોકરાઓને વારસામાં આપીને જવાનું છે, એવી રીતે એટલો લોબો ચલાવવાનો છે બિઝનેસ. આપણે ધંધો 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે બદલવું ના પડે, તો એના માટે શું કરવું પડશે? લોંગ વિઝન રાખવું પડશે કે આ પ્રોડક્ટ કાયમી ચાલશે. અહીંયા લાગી તો એના 5-10 વર્ષે એ જ આપણી પબ્લિસિટી કરે કે નહીં ભાઈ આ જ લેવાય, આ જ લેજે તું, દીર્ઘદ્રષ્ટિ. તો આપણું ચાલે. હા, એટલે અમે તો વિચારીએ છીએ કે ધીરે ધીરે જ્યાર સુધી હાલ જે વુડનું ફર્નિચરનું માર્કેટ છે એમાં અમે 2-5% સુધી પહોંચ્યા છું. એટલું રિપ્લેસ કર્યું. અમે 100% રિપ્લેસ ના કરીએ ત્યાર સુધીનું ટાર્ગેટ છે. ઓહ, તો તમે આવી વાત કરી કે કોઈ પણ તમારી ત્યાં આવે છે જોબ માટે, વેકેન્સી માટે કોઈ પણ, તો તમે આવી રીતને એને ફ્રીડમથી 10-15 દિવસ કરવા દો, તો આવો વિચાર ક્યારે આવ્યો અને કોને આવ્યો? એ ઇનબિલ્ટ છે અમારા બ્લડમાં. અમે લોકો અમે બી મહેનત કરેલી છે. જાતે મહેનત એટલે કરી પરિશ્રમ છે, શું છે, તમને કેવું ખબર mind- છે. કેવું માઇન્ડ પેલાનું લાગશે, અઠવાડિયું નહીં ફરે ડાયરેક્ટ લગાવી દઈશું તેનું કામ નથી એમ. તો 4 દિવસ ફરે, અઠવાડિયું ફરે તો એને ખબર પડે આપણે મહેનત કરવા જેવી છે કે બીજી કંપની બદલવા જેવી છે. અમે બિઝનેસમેન પરિવારમાંથી નહીં આવ્યા, એટલા માટે ખબર છે એનો કે એક માણસને કેવી રીતે કામ કરવું. ખેતીવાડીથી શરૂઆત કરેલી છે, દરેક અનુભવ છે. શું એટલે તમે સફળ છો એવું કહી શકાય? સફળ તો તમને કીધું ને, મહેનત કરી આગળ જેમ જેમ વધતા ગયા એમ સફળતા મળતી રહી છે. સફળતા માટેના પોઈન્ટ્સ તો ઘણા હોય છે. અમે શરૂઆતમાં નિષ્ફળ ગયેલા છે. અમે 2-3 અમારા કંપનીઓમાં નિષ્ફળ યુનિટ ગયેલા છે. બંધ પણ કરીને આવ્યા છે, અને આની અંદર સફળ પણ થયા છે. હા, જેમ કીધું અમે શરૂઆતમાં આ જે બધી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પણ હતી, સેફ્ટી પિન કે ઓવનસેક પ્લાન્ટ, આ બધું બંધ કરીને આવ્યા છે. અમે લોસ કરીને બંધ કર્યું છે, અને આની અંદર સફળ છીએ. એટલે બધા પેરામીટર્સ જ્યારે મેચ થાય છે ને તો જ થાય છે. કોઈ એક જ વસ્તુથી સફળતા મળી જાય એવું નથી. એમાં સમય પણ ઓળખવો જોઈએ. મેં શરૂઆતમાં કીધું એમ, આપણી રુચિ શું છે, કેવું ફાવે છે તો બરાબર, બજારની ડિમાન્ડ શું છે એ જોવું પડે ને. બજાર શું માગે છે, એ બે મેચ ના થયું તો નિષ્ફળ. એક પણ વસ્તુ ના લાગે,
ફેઝનું ટર્ન બંને નહીં મળે તો બલ્બ ચાલવાનું નહીં. ભલે ફેઝમાં ગમે તેટલો 11 kV પાવર આપી દો તો બલ્બ નહીં ચાલે. આ એવી વસ્તુ છે બિઝનેસમાં. પણ આજકાલમાં તો એવું થાય છે યંગ જનરેશનમાં ખાસ કે કોઈ પણ એવો બિઝનેસ કર્યો થોડા દિવસમાં એને રિઝલ્ટ નથી મળતું તરત ચેન્જ કરી નાખો. કરે છે એ જ ખોટી બાબત છે ને. એ ઉતાવળ એટલી હોય છે, બિઝનેસને સેટ થતાં વાર લાગે છે. આ જે રિયલ પ્લાટ છે અમારા સેટ થતાં કેટલા વર્ષ થયા છે? 2007થી મળીને અત્યારે 2024. અમે એને સેટ થયું છે એવા 4-5 વર્ષથી જ કહી શકીએ કે અમારા બિઝનેસ સેટ છે. ઓકે. એટલા વર્ષ સ્ટ્રગલમાં ગયો છે. અમે અગાઉનું જે વાત કરીએ, અમે આ ઓવનસેક પ્લાન્ટનો બહુ મોટો પ્લાન્ટ હતો અમારો, તો એને 10 વર્ષ ચલાવી અને પછી અમે લોસ કરીને બંધ કર્યો છે. 10 વર્ષ સુધી ધીરજ રાખી. એટલે બિઝનેસ છે એટલે સેટઅપ કરતાં ટાઈમ લાગે છે. દુકાન ચલાવી હોય તો ઠીક છે, નક્કી કર્યું, માલ ભર્યો, ચાલુ કરી દીધી, ના ચાલી બંધ કરી દીધી. પણ આ બિઝનેસ છે એમાં સ્થાવર મિલકતો, મશીનરી, આ બધા પાછળ એટલું બધું રોકાણ હોય છે કે એટલું સરળતાથી એને બદલી ના શકો તમે. બદલો તો બધું ઝીરો થઈ જાય. અને એમને એમ આ બિઝનેસના થાકેલા હોય તો બીજો બિઝનેસ પણ તમે સારું ના કરી શકો આને બંધ કરો એટલે. એક ચોક્કસ તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય, સમયનું હોય છે, હા, તમારું બધું હોય. ઇન્કમનું હોય છે. એના પાછળની પ્રોસિજર એટલી. આપણા લોકશાહી દેશની અંદર તો એને ચાલુ કરતાં એની પરમિશનો પ્રોસેસિંગમાં જ 6 મહિના તો નીકળી જતા હોય છે. તમને એવું લાગે છે એ બધું ચેન્જ થવું જોઈએ? થવું જ જોઈએ ને, ઓબ્વિયસલી. એ નથી થતું એના કારણે તો આપણે પાછળ છીએ. થોડી છૂટછાટો રહેવી જોઈએ. આપણે પરમિશનો જ એટલી બધી હોય છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ પરમિશન, એ પણ દરેકને એક પછી એક મળતી હોય. આ પરમિશન લો તો જ પેલી મળે, અને દરેકમાં મર્યાદા હોય એની અંદર કે આ 15 દિવસે થશે, મહિને થશે, 2 મહિને થશે. બીજું કરો એટલે ત્રીજું મળે. બધું સાથે પ્રોસિજર ના કરી શકો તમે. તો એમ કરતાં તો બિઝનેસમેન બિઝનેસ ક્યારે કરે? એટલે એ બધું બહુ જ અઘરું હોય છે. ઘણા સુધારા થઈ પણ ગયા છે, પણ હજી ઘણી બધી જરૂરિયાત પણ છે. અપડેટ થવું જરૂરી છે. જો ગ્રોથ કરવો છે કન્ટ્રીનો તો, અને જ્યારે કોઈ વિકાસ કરી જાય કે મોટો થાય તો એની સામે તો બધા આગળ કરે છે કે ગમે તે કંઈક ને કંઈક કરીને મોટો કેમ કરીને થઈ ગયું. એટલે એ પણ માનસિકતા આપણા દેશના લોકોની બદલવી પડશે. ઘણી વખત જાતે વિકાસ ના કરી શકે એટલે જે વિકસિત થયો છે એની સામે આગળ કરે છે, જેવી કે આપણે અમેરિકા સામે કરીએ એવી. બરાબર? પણ આપણે એમાંથી શીખતા નથી કે એ જે રસ્તે આગળ ગયો તો એ આપણને સૂટ થાય એવા રસ્તા સિલેક્ટ કરીને આપણે કેવી રીતે આગળ જઈ શકીએ છીએ. કેવી રીતે, માનો કે આ અગ્નિકાંડ જેવી આપણે હાલ ઘટનાઓ જોઈએ છે, તો એક જગ્યાએ થયું તો એના પાછળ પસ્તાળ પડી. આમ તમે તો ન્યૂઝ છો એટલે તમને બધી આ વિષયમાં ખ્યાલ હશે. તો વળી પાછું બંધ થશે, બીજો ઇસ્યુ આવશે, બીજા પછી ત્રીજો, એટલે જૂનાનું ભૂલી જવાય. એટલે કેટલા લોકોની હેરાનગતિ, કેટલા લોકો બંધ થઈ ગયા, આ બધા અનેક વિષયો છે. પણ આપણે શરૂઆતથી જ એવું રાખીએ કે જે પાલન કરી શકીએ, નિયમ એવા બનાવીએ કે જે સરળતાથી લોકો પાલન કરે. લોકશાહી છે, પોતાનો દેશ છે, તો પોતાના દેશ છે એ રીતે રહી શકવા જોઈએ. અને બિઝનેસો માટે, બિઝનેસ કે કોઈ પણ દરેક ફિલ્ડમાં જેટલી સરળતા અને પારદર્શિતા હશે ને એટલું જ ઝડપથી માણસ કામ કરી શકશે. આપણે પોલીસ સ્ટેશન જવાનો કેવી ડર લાગે છે. કોઈ સામાન્ય માણસ કોઈ પોલીસ સ્ટેશન જવા તૈયાર નથી. કેમ? એને ડર છે કે સાલું તેવા જઈને કંઈક ને કંઈક ફસાવું, એ પગથિયું ચડવું જ નથી. તો આવો ડર શું કામ હોય? એવું જ બિઝનેસમાં આવે છે. એની પરમિશનો લેવામાં લોકો, બિઝનેસમેનો એવું વિચારતા હોય છે કે જેટલી ઓછી લેવી પડે એટલું સારું, એ પગથિયે ચડવું નથી એમ. એટલે એના કારણે પછી જ્યારે કંઈ ને કંઈ થાય એટલે એનું દોષિત ઠરાવવામાં આવે. એટલે આગળ બધું ઘણું બધું થતું હોય. એટલે લોકશાહી દેશમાં જે શિંડે ચડ્યો ચોર એવું કહેવાતું હોય છે આપણે. એટલે એવું બધું થતું હોય. બદલાવની જરૂરિયાત છે એમાં, તો વધુ સારી રીતે કરી શકીએ. આ તો અમે તો સ્ટ્રગલ કરતાં આવ્યા, પણ નવી જનરેશનને જેટલું ઇઝી બને એટલું આપણો દેશ, વડાપ્રધાન શ્રી કહે છે કે 47માં વિકસિત ભારત બનશું. આપણે બધા જ જો એકી સાથે પ્રયત્ન કરીએ તો બહુ વહેલા પણ થઈ શકીએ. કોન્ટ્રીબ્યુશન બધાનું હોવું બધાનું જરૂરી છે. સરખું હોવું જોઈએ. એક મારે એ પણ સવાલ છે કે કોઈને પણ યંગ જનરેશન હોય કે કોઈને પણ એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો લોકોનું એક માનસિકતા એવું કે તમારી પાસે એક ચોક્કસ ફંડિંગ હોય તો જ તમે બિઝનેસ સ્ટાર્ટ કરો. હા, થોડુંક બેન. તો આ કેટલા ટકા આ વાત સાચી ને કેટલા ટકા પહેલું ખોટી? ફંડિંગ અને ઘરનો સહકાર. ઘરવાળા ભાઈ આ પૈસા આપ્યા, ત્યાંના બિઝનેસમાં લગાય, ક્યારે પાછા માગવાના છે નહીં. પહેલાં ઘરવાળાની ફરજ, તે 2 વર્ષ થયા, 12 મહિના થયા, ભાઈ કેટલું કમાવ્યું એ નહીં પૂછવાનું 5 વર્ષ સુધી, તો જ છોકરો બિઝનેસમાં આગળ જઈ શકે. તો તમે કહો છો કે તમે એક એ ફેમિલીમાંથી આવો છો કે જ્યાં આટલો બધો સપોર્ટ નહોતો, તમે કેવી રીતના ફંડિંગ તમે? જેટલો મળ્યો અમને બહુ જ ઓછો એ ટાઈમે તો મળતો પૈસા ફંડિંગ, તો બી ઘરના મધર ફાધરને સાથ સહકાર આપ્યો અને જઈ શક્યા. અમારો ફંડિંગનો સ્ત્રોત ખેતી. ખેતી જ અમે સતત નુકસાન કરતા ગયા, પણ તે છતાં દર વર્ષે ખેતીમાંથી કમાઈને અમારા મમ્મી પપ્પાએ અમને સતત પૈસા આપતા રહ્યા.
પાછા ક્યારે નથી અવિશ્વાસ માગ્યા. નહીં કર્યો, ક્યારે કમાઈને લાવશો એવું નહીં પૂછ્યું, હિંમત આપી. એના કારણે જ આ થઈ એટલે શક્યું પહોંચી છે. શકાય. એટલે ઘરવાળાનું એક વિચારસરણી પણ આ ટાઈપની હોવી જરૂરી છે. હા, ગૃહિણી હોય, પત્ની હોય, બાળકો હોય કે માતા પિતા, એ બધાનું જો ઇન્વોલ્વમેન્ટ હોય કે ભાઈ આ કોઈ પણ હિસાબે આને બિઝનેસમેન બનાવવું છે કે આને કોઈ પણ બિઝનેસ કરાવવું છે અને એના પાછળ બધા કોન્ટ્રીબ્યુટ કરતા હોય, તો એ 5, 10, 20 વર્ષ જો એના પાછળ બધા વિશ્વાસ રાખીને આ રીતે લગાવે તો બાકી બધાની જિંદગી પછી સુખમાં જ જવાની છે. એકવાર એને સફળતા. આપણે જ્યારે બસ ખોટકાઈ ગઈ અને 2-4 લોકો ધક્કા મારવા નીચે ઉતરું ચાલુ કરવા માટે અને બાકીના અંદર બેસી રહે તો બસ ચાલુ થવાની નહીં. ચાલુ થશે ને એટલે ગંતવ્ય ઉપર પહોંચવાના નથી. પણ જો બધા જ સાથે ઉતરીને ધક્કો મારી દે તો 2-5 મિનિટની અંદર આપણે બસ ચાલુ થઈને પહોંચી શકીએ. બસ આ છે. પરિવારનું વાતાવરણ પણ એ રીતનું હોય ને તો સફળતા જલ્દી મળે છે. મંજિલ બહુ નજીક આવી જાય. નહીં તો બસ ચાલુ થાય જ નહીં તો ક્યાં પહોંચવાના નથી બધા. હા, આપણે એની વાત કરીએ થોડુંક. આપણે સેલિબ્રેશન ઉપર જઈએ કે કોઈ પણ સફળ બિઝનેસ થઈ જાય છે તો આપણે સેલિબ્રેશન એનું કરતા હોઈએ છીએ, પણ જ્યારે ઓવર સેલિબ્રેશન થઈ જાય છે તો શું બિઝનેસને નુકસાન થાય છે ખરા? અમે થોડીક અલગ માનસિકતાવાળા છીએ. અમે સામાજિક અને રાષ્ટ્રીય વિચારો સાથે જોડાયેલા છીએ. અમે મૂળ જમીન ઉપર તો છીએ જ, તમને અગાઉ વાત કરી એ પ્રમાણે. પણ અમે આ કોઈ પણ વસ્તુની કંઈ એવું એચિવમેન્ટ થઈ ગયું છે અને એની ખુશી બહુ વ્યક્ત કરી લેવી ને એના માટે આતિશબાજી કરવી કે ફલાણું ફંક્શન પાર્ટીઓ કરવી, એ આખા કલ્ચરથી અમે થોડાક અલગ છીએ. કોઈ પણ પાર્ટી કલ્ચરથી બિલકુલ અલગ પ્રકારે છીએ. અમે જ્યારે પણ મળીએ ને ત્યારે વર્ષે કંઈક ઇવેન્ટો કરીએ છીએ કે એની અંદર ફક્ત ને ફક્ત આપણે આ ઇન્ડસ્ટ્રીઝમાં સારી કેવી રીતે કામ કરી શકીએ, અમારા નીચે કામ કરવાવાળા લોકોના શું પ્રશ્નો છે, એમને કેવી રીતે ગાઈડ કરી અને આપણે બધા એક સાથે આગળ વધી શકીએ, એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ. બાકી કોઈ પણ પાર્ટી કરી, મનોરંજન કર્યું અને છૂટા પડ્યા કે આપણે આ એક લેવલે પહોંચ્યા છીએ આજ સુધી નહીં. અત્યારે અમે હાલ આ યુપીવીસી ફર્નિચરની અંદર ક્વોલિટીની અંદર એક નંબર 1 બ્રાન્ડ છીએ. અમને એનો ગર્વ પણ છે. પણ એના માટે અમે એવું નથી કહેતા કે અમે જ છે, એવા હમથી પણ અમે નથી પીડાતા. અમે કોઈ પણ એવું વિચારીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીઝ એવી રીતે ચાલે કે સતત ગ્રો કરે. આની સાથે ગમે તેટલી કંપનીઓ હોય, ગમે તેટલા લોકો હોય, પણ તે છતાંય જ્યારે એક જાળમાં ફસાયેલા પક્ષીઓ બધા જ સાથે મળીને પ્રયત્ન કરો તો ઝાડ પણ લઈને ઉડી જાય, એવું આપણે જોયું છે. તો ગમે તેવી મંદીનો અવસર કે ગમે તેવો આવે તો બધા સાથે પ્રયત્ન કરીએ ને સહિયારા પ્રયત્નથી તો ગમે તેવામાં સર્વાઈવ થઈ જવાય. આ કોરોના જેવી પરિસ્થિતિમાં પણ કઈ ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ, પણ આ મારી ઇન્ડસ્ટ્રી જ વળી પાછી ફરીને એના કરતાં પણ વધુ રફતારથી આગળ જઈ રહી છે. એ જ એનું સાચું ઉદાહરણ છે. તો તમે ત્યારે પણ તમારી ઇન્ડસ્ટ્રી શરૂ જ હતી? હા, ના, કોવિડ બંધ જ હતી પણ કોઈ પ્રોબ્લેમ નહીં, ચાલુ કર્યું એટલે રનિંગ ચાલુ. આ બિઝનેસ લાઈફ અને પર્સનલ લાઈફ કેવી રીતના મેનેજ કરો છો તમે? જે રીતના કીધું તો તમારો વધુ સમય તો બિઝનેસને જતો હશે. હા, શરૂઆતનો પિરિયડ તો એવો હતો ને કે ફક્ત ને ફક્ત બિઝનેસ જ કરો. બિઝનેસ જ કર્યો, અઠવાડિયા સુધી ફેક્ટરી રહેતો. કંપની પર જ રહેવાનું દિવસ રાત. ત્યાં સતત મુશ્કેલીઓ આવતી હોય, આપણે ઘેર જતા રહીએ તો ત્યાં બધું બંધ પડી રહે, એટલે ત્યાં જ રહીને કામ કરવું પડે એવી પરિસ્થિતિ હતી. એ વખત શરૂઆતના સમયમાં પરિવાર કંઈ જોયું જ નથી, કારણ કે અમને પણ એવી કોઈ ટિપ્સ કે આવું કોઈ પ્લાનિંગ નહોતું મળ્યું, કારણ કે ખેતીમાંથી આવ્યા હતા. કોઈ ગોડફાધર પણ નહીં, કોઈ જ નહીં. એટલા માટે પણ હવે અત્યારે અમે પ્લાનિંગ કરી શકીએ છીએ. એ પ્રમાણે પ્લાનિંગ કરીને બધું સાથે પેરેલલ ચલાવીએ. સાથે સામાજિક જવાબદારીઓ પણ, રાષ્ટ્રીય વિચારમાં પણ અમે કામ કરીએ છીએ અને સાથે બિઝનેસ અને પરિવાર બધું જ બેલેન્સ કરીને અત્યારે અમે ચલાવીએ છીએ. તમારે પરિવારને ટાઈમ મળી જતો હતો? હા, કહું છું પહેલાં તો અઠવાડિયું 10 દિવસ સુધી ફેક્ટરી રહે. શરૂઆતમાં તો કોઈને નહીં. કોઈ નહીં, ત્યાં જ રહીને એને ઊભી કરી છે. અત્યારે તમારે આ રિયલ પ્લાસ્ટ સાથે કેટલા લોકો જોડાયેલા હશે? હા, મેં એક અંદાજ તમને કીધું એ પ્રમાણે 10,000 કરતાં પણ વધુ લોકો કે જે પ્રત્યક્ષ પરોક્ષ રીતે આમાં રોજગારી મેળવતા હશે. વધુ હશે પણ આ તો અંદાજિત એવું હું કહી શકું. ફક્ત કંપની પર નહીં પણ કંપનીના આઉટલેટ એટલા બધા છે, એના ડિસ્ટ્રીબ્યુટર, ડીલર્સ નેટવર્ક, કાર્પેન્ટર, આવો બહુ જ મોટો વર્ગ છે અમારી જોડે. ઓકે. કે જ્યાં છેલ્લા 10-15 વર્ષની અંદર અમારી સાથે જોડાયો છે. મેન રિયલ પ્લાસ્ટનું વિઝન શું છે? ફ્યુચરનું વિઝન શું છે? અમારું તો શરૂઆતથી જ વિઝન એક તો ક્લિયર જ હતું કે એક મિડલ ક્લાસ ફેમિલી છે કે જે પોતાનું મકાન બનાવે પણ ફર્નિચર ના કરાવી શકે. એ તો આપણને બધાને સુવિદિત છે કે ફ્લેટ લીધો ક્યાંક 25-50 લાખ રૂપિયાનો, પણ એનો ફર્નિચરનો વિચાર કરવાનું એના પાસે ઇન્કમ જ ના હોય, એમને એમ એ ઘરમાં રહેવા જતું રહે એવી પરિસ્થિતિઓ હતી, અમે જોયેલી છે. અમારા પોતાના ઘરોની અંદર પણ ફર્નિચર નહોતા ગામડે. અમે નાનપણથી જોયું તો ખાના બનાવેલા હોય એમને એમ હોય, એના ઉપર ડોર લગાવેલા નહોતા ક્યારે.
એ પરિસ્થિતિમાં આવ્યા હતા. અમે એક વિઝન એવું કર્યું કે આપણે એવી વસ્તુ બનાવીએ કે જેથી કરીને આ મિડલ ક્લાસ ફેમિલી પણ નાનું મોટું પણ ફર્નિચર બનાવીને પોતાના ઘરમાં જઈ શકે. એટલે એને સસ્તું પણ કેવી રીતે બની શકે એ પણ અમે ધ્યાનમાં રાખ્યું કે પહેલાં ફર્નિચર કરતાં સસ્તું બનવું જોઈએ તો જ આ લગાવી શકે, ફટાફટ પણ થવું જોઈએ. કારણ કે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય શહેરોમાં કે એવામાં, તો એને ફર્નિચર બને મહિનો 2 મહિના ત્યાર સુધી એમના પાસે સમય નથી હોતો કેવી રીતે બનાવે. એટલે ફટાફટ પણ થઈ જવું જોઈએ કે જે આપણું ફર્નિચર આ પેલા કરતાં અડધા કરતાં પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. એનો રખરખાવ પણ ઇઝી થવો જોઈએ. ઘણા પાસે પૈસા છે આખા ઘરમાં ફર્નિચર કરવું છે, પણ એને સાફસૂફ રાખવું, એનું ઉધેથી પ્રૂફ રાખવું, આ બધું એની પાસે સમય નથી. તો એ આપણું આ ફર્નિચર એવું છે કે એને સાફ કરવાની જ જરૂર ના પડે, કારણ કે ઉપર એનું ફિનિશ જ એવું છે ગ્લાસ ટાઈપનું લેયર, એકદમ ઇઝી થઈ જાય. એટલે આવું બધું. અને ઉધે લાખોનો ખર્ચ કરે મોટા મોટા બંગલાઓમાં, પણ તે છતાં એને ચિંતા તો સતત ને સતત હોય, ગમે તેની ટ્રીટમેન્ટ કરી હોય. જો બંધ કરીને બહાર જવું છે અઠવાડિયું 10 દિવસ મહિનો, તો ક્યાંય ઉધે આવી જશે એની ચિંતા સતત રહેતી હોય. પણ આમાં મેં એ વિચાર્યું કે આ જો વાપરશે લોકો તો ઉધેયની ચિંતાનો બિલકુલ ઉપાય આવી જવાનો છે. એને ગમે તેટલું કરે, ગમે ત્યાં મકાન બનાવે, કારણ કે હવે તો ફ્લેટોનું કલ્ચર એટલું બધું વધ્યું છે ને, એટલે દરેક ખેતરોમાં મકાન બનવા લાગ્યા, ફ્લેટ બનવા લાગ્યા, એટલે ઉધેય તો આવવાની જ છે. તો એવી જગ્યા પર આ ફર્નિચર છે એમને બહુ જ ઉપયોગી થાય કસ્ટમરને, અને રોજગારીનો તો છે જ. અને જે કાર્પેન્ટર લોકો જૂના, જે આપણે લાકડામાં કામ કરતા જોયા, આપણા ઘરે ફર્નિચર કરતા, બિચારા ઘસીને મહેનત કરીને થાકી જાય, એટલો બધો ડસ્ટ કચરો એટલો પણ એમનાની અંદર જાય રંધા મારીને. તો એના સામે આ એક ઓપ્શન એકદમ બેસ્ટ છે. આ બધું જ અમારા ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇન્ટિરિયરો હોય છે ને બધા મશીનથી ચલાવે, સ્ક્રૂ ડ્રાઈવર હોય, કટર હોય, બધું જ. અને પ્રી લેમિનેટેડ આવે, એને કંઈ ચોંટાડવાનું કોઈ એડહેસિવ બીજી કોઈ જરૂરિયાત નહીં, એકદમ ઇઝી ઇન્સ્ટોલેશન થઈ જાય. એટલે આ બધું હોવાના કારણે અમે એને પ્રમોટ કરીએ છીએ. અને મારું ધ્યેય એવું કે દરેક વ્યક્તિ ફર્નિચર બનાવી અને એના ઘરમાં જઈ શકે, એના માટે જે કરવું પડે બધું કરવાનું. ઓકે, તો આ દિલીપ પટેલ જો બિઝનેસમેન ના હોત તો શું હોત? શરૂઆત તો અકાઉન્ટ્સ ભણવા સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, સોફ્ટવેર પ્રોગ્રામિંગથી શરૂઆત કરેલી. એટલે ક્યાંક ને ક્યાંક એ કરતા હોત, પ્રોગ્રામિંગ એમાં મને રુચિ હતી તો એ કરતા હોત, યા તો કોઈ ફેકલ્ટી હોત, ટીચિંગ કરાવતા હોત. એ બધું એ ના હોત તો ખેડૂત હોત, પપ્પા ખેડૂત હતા તો. પણ આ કિસ્મતે સાથ આપ્યો, ના કરતાં સાહસ વૃત્તિ હતી અમારી. અને શરૂઆતમાં કીધું એમ પરિવારનો સપોર્ટ અમારા બધા જ ભાગીદારોમાં, એટલે એના હિસાબથી સતત ચાલ્યા ગયા. અને અમે બધા જ ગ્રુપમાં શરૂઆતથી મોટાભાગે જોડાયેલા, કે નિષ્ફળતાઓ સતત આવતી જઈ, તે છતાં નવું કરવાનું સાહસ. અત્યારે કંઈ પણ કરવું હોય તો વિચારીને અમે નવું કરવા માટે સદાય તત્પર હોય બધા, એટલા માટે થાય. નહીં તો એક વિચારે, હું કહું કે આ કરવું છે, ને ભરતભાઈ એમ કે ના આપણે શાંતિ રાખીએ, તો પાછું ના કરી શકીએ. પણ અમે બધા એક સૂરમાં જ્યારે જરૂરિયાત પડી ને ત્યારે નવા બદલાવ કરવા માટે સદાય તત્પર રહ્યા છીએ. તો એ બધાના સરખા માઇન્ડસેટ કરવા માટે તમે શું મિટિંગમાં શું તમે એપ્લાય મૂકો છો, શું વિચારો મૂકો છો? વિચારોમાં તો અમે પાર્ટનરશિપ જ 4 જ જણા છીએ, એટલે મોટી ટીમ નથી. ઓકે, એટલે ચાલી જાય છે. મોટું કારણ જેટલા બિઝનેસ પાર્ટનર વધારે એટલે વિચારો વધારે. વિચારો વધારે થાય. હા, વિચાર 4 જ છીએ તો વિચારમાં તમને જેટલા તમે નિષ્ફળ, એમ તો ના કહેવાય કે જેટલા બિઝનેસ આગળ કર્યા એમાંથી નિષ્ફળતા મળી, પણ એમાંથી કંઈક શીખ્યા છો. તો તમે શીખવા જેટલા નિષ્ફળ તમારા બિઝનેસ ગયા એમાંથી તમને શું શીખવા મળ્યું હશે? આ જે સફળતા છે ને એ પેલાના પાયા ઉપર જ ઊભી છે. કારણ કે બેઝિક બિઝનેસ કલ્ચર નહોતું અમારા ઘરમાં, એટલે અમે શીખ્યા જ પેલા બિઝનેસોમાંથી. એટલે એમાંથી શીખતા જ એવા તૈયાર થયા કે આ બિઝનેસને અમે સફળતાથી ચલાવી શક્યા. એટલે પેલા નિષ્ફળ થયા એમ નહીં, પણ એ અમારી સ્કૂલ હતી ભણવામાં. તો આ 4નું માઇન્ડસેટ સરખું તમે કહો છો, તો વચ્ચે ક્યારેય ક્લેશ કે એવું કંઈ થાય, ક્યારેક વિચારોનો અનબન થાય તો કેવી રીતે તમે ટેકલ કરો? એવું કંઈ લગભગ અમારું થતું નથી, કારણ કે દરેક કામ જોઈએ થોડુંક અલગ ફિલ્ડ. કોઈ માર્કેટ તરફ ધ્યાન આપે, કોઈ ફાઇનાન્શિયલ તરફ એનાલિસિસ ઉપર ધ્યાન આપે, કોઈ પ્રોડક્શન કેવી રીતે સારું કરવું, કોઈ સર્વિસ કેવી રીતે આપવું, એવું દરેકને પોતપોતાની રુચિ પ્રમાણે અમે એમાં ફોકસ કરીએ છીએ. અને દરેક ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે એને બેસ્ટ કરવું એ પ્રયત્ન કરીએ છીએ. એવું નથી ચેલેન્જ નહીં, આટલા વર્ષ પછી હજુ એ ચેલેન્જીસ બહુ બધા છે આની અંદર, કારણ કે હજી એટલું સપોર્ટ નથી. હજી એટલી મશીનરી ઇન્ડસ્ટ્રીઝ હોય કે બીજી અન્ય ઇન્ડસ્ટ્રીઓ હજી આ અમારી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે એવું નથી, કારણ કે આમાં એટલી બધી કંપની નથી કે જેથી કરીને એમનું વોલ્યુમ મળે.
ઓકે. મશીનરી વાઇઝ કે એમાં કોઈ ઇનોવેશન નથી. હજી ટેકનોલોજી આપણે ત્યાં નથી તો ચાઇનીઝથી ટેકનોલોજી આપણે લાવવી પડે છે આ કામ કરવા માટે. એટલે એ બધા ઘણા બધા પડકાર છે, પણ અમે દિવસ રાત અમે હજુ પણ શીખીએ છીએ અને નવા એપ્લાય કરતા જઈએ છીએ એની અંદર. અને ભાગીદારીવાળી વાત કરી ભરતભાઈ એ પ્રમાણે બહુ ભાગીદારો હોય તો એ સમસ્યા જ છે શરૂઆતમાં આપણને એમ લાગે બધું, પણ ઘણા વખત એકલા હોય તો પણ હિંમત ઓછી થાય છે. એટલે જેના વિચારો સરખા હોય એવા લોકો ભેગા મળી અને હિંમત કરીને કરવું જોઈએ. અને અત્યારે નાના બિઝનેસોમાં ચાન્સીસ કમ છે. આપણે ઓનેસ્ટલી આમ વિચારીએ એક હૃદયથી તો એવું લાગે કે નાના નાના બિઝનેસો બધા ચાલવા જોઈએ, દુકાન ગલ્લા કે એવું બધું મોલ કલ્ચર નહીં આવવું જોઈએ. આમ સારી બાબત પણ છે, પણ ટ્રેન્ડ એ રીતે જઈ રહ્યો છે કે આપણે એને અલગથી જવા જઈશું તો આપણે નહીં ચાલીએ. એટલે પ્રોડક્શનની અંદર તો આપણે જોઈએ છે કે ચાઇના કે યુએસએ કે જે કન્ટ્રીઓ આગળ ઔદ્યોગિક ક્રાંતિ કરી ગયા અને ગ્રોથ કરી ગયા તો એમને થોડુંક પ્રોડક્શન માસ કર્યું તો કોસ્ટિંગ ડાઉન આવે. એટલા માટે આપણા પાસે 25 લાખ જ છે તો એટલાનો જ બિઝનેસ કરવું એવું વિચારતા વિચારવાળા કે સરખા લોકો ભેગા મળી અને 5 લાખની જગ્યાએ 1 કરોડ સુધી પહોંચીએ અને થોડોક મોટો બિઝનેસ કરીએ, સરખા વિચારવાળા કહું છું, તો આપણે બજારમાં પણ બીટ કરી શકીએ. કારણ કે બજાર કંઈક ને કંઈક નવું માગે છે. તમારું પ્રોડક્શન ઓછું હોય એટલે તમારી કોસ્ટિંગ પણ ઊંચી આવે ને તમે નવું એનાલિસિસ ના કરો એટલે નોકિયા જેવી સ્થિતિ થાય આપણી. એટલા માટે એ તો બધું કરવું જ પડશે, એ ખર્ચ કરવું જ પડશે. અને સાથે સાથે નવા યુનિટો આવે ને એ કોસ્ટિંગ કેલ્ક્યુલેશનમાં ઘણા થાપ ખાઈ જતા હોય છે. કે સામાન્ય એવું વિચારે કે પેલો વેચે છે એનાથી આપણે થોડુંક સસ્તું વેચીએ તો આપણને માર્કેટમાં જગ્યા મળે. સામાન્યતઃ એવું ટ્રેન્ડ ચાલે જતું હોય, પણ એના લીધે એ પછી ડેવલપમેન્ટ કરી નથી શકતા અને એના લીધે પ્રોડક્ટ લોએસ્ટ થઈ જાય અને આખી ઇન્ડસ્ટ્રીને નુકસાન થતું હોય છે. તો આમાં માર્કેટિંગનો કેટલો પાર્ટ હોય છે કોઈ પણ બિઝનેસને પ્રમોટ કરવા માટે? જેવો બિઝનેસ એવું હોય છે, પણ અમારે તો આમાં માર્કેટિંગ પાર્ટ્સ વધુ રાખવું પડે. કારણ કે જ્યારે શરૂઆતમાં આ જે ડોર બનાવતા હતા ને તો ત્યારે કસ્ટમર, મેં શરૂઆત કરી ત્યારે અહીંયા ચાંદલોડિયા પહેલું અમારું કંપનીનું આઉટલેટ જેવું બનાવ્યું કે ત્યાં એક પ્રેઝન્ટ કરવી પડશે બજારમાં વસ્તુ, તો ત્યાં કસ્ટમર આવે ને એવી વાત કરે ને કે આ તો થોડું દરવાજામાં ચાલે, આને તો લાત મારીએ તૂટી જાય એવું. તો એ વખતે આપણને એમ લાગે ખરું આને કેવી રીતે ચલાવશું. એટલે આવી બધી પરિસ્થિતિ શરૂઆતમાં તો આવતી હતી એમાં. એટલે માર્કેટિંગ પણ જરૂરી રહ્યું. એટલે એટલા માટે લોકોને બતાવવું પડ્યું પહેલાં તો એક વસ્તુ એક સારી ચડિયાથી બનાવી અને આને કેવી રીતે ભાઈ તમે વાપરશો. શરૂઆતમાં તો તે છતાં લોકો ના જ વાપરે. સામાન્યતા છે આપણે કોઈ પણ નવી ગાડી આવી કે નવું ફોન આવ્યો તો થોડો માર્કેટમાં પ્રચલિત થાય છે, જોઈએ પછી વાપરીએ. તો શરૂઆતમાં એવા કસ્ટમર જે કન્વિન્સ થયા એ લોકો જોડે અમે પહોંચ્યા અને જ્યારે એમના રિવ્યૂ આવવા લાગ્યા ત્યારે પછી બધું ચાલ્યું. એટલા માટે દરેક પ્રકારની પબ્લિસિટી અમારે કરવી પડી. આઉટડોર, સોશિયલ મીડિયા, મિટિંગ્સ કરવી, અવેરનેસ ક્રિએટ કરવી, આ ફિલ્ડમાં કામ કરતા લોકો સાથે વાર્તાલાપો કરવા સતત, આવું બધું આ વર્ષો દરમિયાન અમે બહુ જ કર્યું છે. તો તમને એવું લાગે છે કે અત્યારે કોઈ પણ બિઝનેસને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા બહુ જ આગળ છે, તો બહુ ઇઝી થઈ ગયું છે? ઇઝી છે અને ખર્ચ પણ નથી, એટલા માટે પોપ્યુલર પણ છે. ફ્યુચર એનું શું હશે એ ના કહી શકાય. કદાચ લોકો બહુ બોરિંગ થઈ જશે તો સોશિયલ મીડિયાથી આવનારા વર્ષોમાં દૂર પણ જતા રહે, બીજું કોઈક સારું માધ્યમ આવશે. જેમ હાલ ન્યૂઝ ચેનલ કે પેપર કે વાંચવાવાળો વર્ગ અત્યારે યંગ નથી કરતો, તો એને અંદર જ જોઈએ, મોબાઈલમાં જ એપ જોઈએ કે કંઈ પણ સોશિયલ મીડિયામાં જોઈ લે. પણ કદાચ બીજું કંઈક નવું માધ્યમ સારું આવશે તો આ યુગનો અંત પણ આવી શકે. પણ હાલ પૂરતું હું એવું કહું કે એ તો બેસ્ટ છે જ, કારણ કે સૌથી વધુમાં વધુ સમય માણસ મોબાઈલ ઉપર આપે છે, સોશિયલ મીડિયા પર આપે છે. એટલે એને બતાવવું હશે તો ત્યાં જ બતાવવું પડશે, કારણ કે એ ઉપર જોતો નથી તો હોર્ડિંગ્સ એને દેખાશે નહીં. પણ ઘણા વખત એની બ્રાન્ડની રિચનેસ બતાવવા માટે તો આઉટડોર પબ્લિસિટી પણ બેસ્ટ હોય છે, કારણ કે ત્યાં દેખાય ને તો જ માણસને એના પ્રત્યે થોડીક વિશ્વસનીયતા વધતી હોય છે. એટલે આઉટડોર પબ્લિસિટી પણ એટલી જ જરૂરી છે. નહીં તો પેલું તો બધાને ખબર છે કે આ ફ્રી પબ્લિસિટી છે એટલે ગમે તે માણસ કરશે. મેં તમારા આખા બિઝનેસ વિશે અને આ ફર્નિચર વિશે થોડી મને માહિતી તો મળી ગઈ, પણ મારો એક પ્રશ્ન સીધો એવો પૂછવો છે મારે તમને કે આ યુપીવીસી ફર્નિચર બીજા ફર્નિચર કરતાં કેવી રીતના અલગ પડે છે? એટલે વુડનના ફર્નિચર કરતાં એમાં 2-3 બેઝિક વસ્તુ મેં શરૂઆતમાં અગાઉ પણ કીધી કે એ પહેલી તો વસ્તુ પર્યાવરણ બચાવે છે. પેલું વૃક્ષ કાપીને એમાંથી લાકડામાંથી બને છે અને આ પેટ્રોકેમિકલ પ્રોડક્ટ છે અને 0% પોલ્યુશનથી બને છે અને બનાવ્યા પછી પણ એનું 0 પોલ્યુશન છે. એટલા માટે પર્યાવરણને બચાવવા માટે ડિફરન્ટ બંનેનું જોઈએ તો વૃક્ષ કાપીને ફર્નિચર બનાવવું કે ઇકો ફ્રેન્ડલી ફર્નિચર બનાવવું,
આ બંને બેઝિક ડિફરન્ટ છે. પછી પેલામાં ફટાફટ થઈ જાય છે, સમયની બચત છે, ઉદય ભેજ લાગતો નથી. ફાયરની અંદર પણ અત્યારે આગની આટલી બધી ઘટનાઓ છે, ગરમી દિવસે દિવસે વધતી જાય છે, ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ થવાનું અને સતત એ સળગી જાય. આપણે જોઈએ છે આમ ઘરમાં શું સળગે, આખા ઘરમાં આ બધામાં આગ લાગવા લાગે છે એટલે શું હોય, કંઈ એ સળગતું શું હશે? આપણે વિચાર કરીએ તો શું સળગતું હશે એમાં? નહીં તો લાકડાની વસ્તુ મોટે ભાગે લાકડાનો બેઝિક ગુણધર્મ આપણે જોઈએ છે કે બળતણ તરીકે વાપરતા હોય અને સહેજ અગ્નિ મળે એટલે બળબડ સળગવા લાગે. તો આખા ઘરમાં અત્યારે ફર્નિચર બને છે ને પરિવારને આપણે ઘરમાં પૂરીને આપણે લોકો બહાર કામ જતા રહીએ છીએ. ક્યારે શું થાય એની કોઈ ગેરંટી નહીં. એટલા માટે બેઝિક તો એની બદલીમાં આ જે યુપીવીસી ફર્નિચર હશે તો લાકડાની જેમ સળગવા નહીં લાગે. એ એક એનો પ્લસ શક્યતા ઓછી થઈ પોઈન્ટ જશે. છે. એનો રખરખાવ એકદમ ઇઝી છે. લાકડાની અંદર દરવાજા કે ડ્રોવર હોય ફિટ થતા હોય, ભેજ લાગી જાય ખુલે નહીં, એના પર ફૂગ વગેરે પણ લાગી જાય ચોમાસાની અંદર ભેજ લાગે એટલે એને સાફ કરવું એટલું અઘરું પડે. એનું ઉપરની ફિનિશિંગ પણ જતી રહે એટલે 5 વર્ષે તમે પોલિશ કરાવો તો જ નવા જેવું લાગે. આ બધું એની સામે પીવીસીમાં બધું જ ઉલટું છે. એના રખરખાવ એકદમ ઇઝી છે, નથી ફૂલતું. આનું આમ તાકાતથી તમે 2 હાથે દરવાજો ખોલો ત્યારે દરવાજો ખુલે, એટલો ટાઈટ પણ હોય ને ફિટ ટકાઉમાં હોય. પણ મજબૂત. અત્યારે નવા જનરેશન આપણને ખબર છે કે એ એટલું મજબૂત નથી કે દરવાજો ખોલી શકે. અને દરવાજામાં એટલી સ્ટ્રેન્થની જરૂર નથી કે અહીંયા બળદ કે ઊંટ આવવાના નથી કે એને રોકવાના છે આપણે. તો લાઇટ ફર્નિચર છે, એક ઓગળીથી તમે મૂવમેન્ટ કરી શકો એવું. એને સાફ કરવું એટલું ઇઝી. કિચન વગેરે જેવી જગ્યા કે રોજ બરોજ ત્યાં આપણે રસોડું કેવું હોય હોટલોમાં જઈએ તો જોયું હશે કે એકદમ ગંદકી હોય, કારણ કે એ લોકો સાફ એટલું બધું ના કરી શકે. આપણા ઘરમાં તો બહેનો સતત એને વોશ રાખતી હોય, સાફ કરતા હોય, એટલા માટે ચોખ્ખું આપણને મળે. પણ એ ચોખ્ખું રાખવામાં વધુ મદદરૂપ થાય તો આ યુપીવીસી ફર્નિચર. કારણ કે એવું હશે તમે એની સીટ ઉપર જોશો ને તો ખ્યાલ આવશે. બસ ખાલી આમ સહેજ કપડું ફેરવી દે ને એટલે એકદમ તૈયાર. તમારે ધોવું છે, સાફસૂફ કરવું છે દિવાળી પર તો પણ તમે ડ્રોવર વોર બધું બહાર કાઢીને ચોકડીમાં જઈને ખાલી ફુવારો આપી દો ને પાછું લગાવી દો એટલે બનાવ્યું હતું એવું ને એવું જ. આને કંઈ જ થવાનું નથી. પાણીથી ધોઈ શકો. આનાથી સારું શું હોય ફર્નિચરમાં? આ બેઝિક ડિફરન્ટ છે. અને સૌથી મોટો તો અમે એમ કહીએ છીએ કે પર્યાવરણ માટે ઇકો ફ્રેન્ડલી એકદમ આ વસ્તુ છે. રિસાયકલેબલ છે. સામાન્યતઃ અત્યારે બોલબાલા એવી છે કે પ્લાસ્ટિક હટાવવું જોઈએ, દૂર રહેવું જોઈએ, ઓછો ઉપયોગ કરવો જોઈએ. એ ઝુંબેશમાં અમે પણ સાથે છીએ, કારણ કે પર્યાવરણ બચાવવાનું કામ છે. તો અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ક્યાંય ઉપયોગ ના થવો જોઈએ. અમે પણ ક્યાંય નથી કરતા, જેટલો બની શકે એટલો ટાળીએ છીએ. પણ આ પ્લાસ્ટિક છે એ રિસાયકલેબલ છે. આ 5, 25, 50 વર્ષ સુધી તો વપરાવાનું છે. એને કાઢ્યા પછી બીજી પ્રોડક્ટ બનશે, એ 25, 50 વર્ષ વપરાશે. એટલે વારંવાર વપરાવાવાળી વસ્તુ છે. આનો ટુકડો ક્યાંય જમીન ઉપર પડેલો મળશે નહીં કે ક્યાંય જમીનને પણ નુકસાન કરતો તમને નહીં જોવા મળે. એટલા માટે આ પ્રોડક્ટ એ રીતે પણ પર્યાવરણની અંદર ફાયદારૂપ છે. તો એક્ઝેક્ટલી યુપીવીસી આ ફર્નિચરની એક્ઝેક્ટલી પ્રોસેસ શું હોય છે આખી? એનું રેઝિન આવે છે, પીવીસી રેઝિન. જેમ આપણે જોયું હશે પ્લાસ્ટિક, બીજા બધા પ્લાસ્ટિક મટીરિયલની અંદર અલગ અલગ પ્રકારના ગ્રેન્યુઅલ આવે, દાણા, સાબુદાણા જેવા, પીપી, એચડીપી, એલડીપી, આવા પ્રકારના અલગ અલગ ગ્રેન્યુઅલ્સ આવે. તો આની અંદર પીવીસીની અંદર પાવડર ફોર્મ આવતું હોય છે. પીવીસી એક મટીરિયલ એવું છે પ્લાસ્ટિકમાં કે એ ગ્રેન્યુઅલ ફોર્મમાં આવે, એકદમ પાવડર. કે આપણે જેમ ખાડનું બૂરું કેવું હોય એ પ્રમાણેનું આવે. તો એની અંદરથી બીજા અલગ અલગ પ્રકારના 10 પ્રકારના કેમિકલ્સ બધા એને એડ થતા હોય એની પ્રોસેસ માટે જેવા જરૂરી હોય એવા. એ બધા પાવડરમાંથી જ મશીનની અંદર કમ્પાઉન્ડિંગ થઈ અને આખી આ જેમ પ્લાયવુડની સીટ હોય એ પ્રમાણેની આ સીટ આખી બનતી હોય છે. એ સીટને પછી અમે ક્લિનિંગ થાય, એના પર પ્રિન્ટિંગ થાય. અલગ અલગ પ્રકારના પ્રિન્ટિંગ્સ છે અમારી જોડે કે જેવું કસ્ટમરને આકર્ષી શકે એવા જુદા જુદા પ્રકારના અલગ અલગ ન્યૂ વેરિયન્ટના અમે એના પર પ્રિન્ટિંગ કરીએ છીએ. અને એના પર એવું કોટિંગ કરીએ છીએ કે જેથી કરીને પ્રિન્ટિંગ તમને લાઈફ ટાઈમ ચાલે. ઉપર ગમે તેટલો સમય સાફ કરો પણ તે છતાં એ પ્રિન્ટિંગ તમારું જાય ના, એના માટેનું ઉપર એક કોટિંગ હોય છે. અને પછી એના અમે પેકિંગ કરી અને અમારા ડિસ્ટ્રીબ્યુટર, દરેક જગ્યાએ અમારું ડિસ્ટ્રીબ્યુટર ચેનલ છે, ત્યાં અમે કાયમી સ્ટોક રાખતા હોઈએ છીએ. ઓકે. પછી એમની જોડેથી જે ડીલર છે, વન ટાઈપ ઓફ ઇન્ટિરિયર અમારું, તો એ જ્યારે કસ્ટમરની જરૂરિયાત હોય ને એ પ્રમાણે કસ્ટમર એની જોડે જાય એટલે એ એની જરૂરિયાત સમજી એનું માપ, સાઇઝ, કલર વગેરે ચૂઝ કરી અને એ પ્રમાણેનો અમારા સ્ટોક પોઈન્ટ ઉપરથી માલ લઈ અને એ કસ્ટમરને ત્યાં રેડી ફર્નિચર કરીને આપે. કસ્ટમરને કંઈ ખરીદવા જવાની જરૂરિયાત નથી. આમાં એ ચેન્જ છે. વુડનમાં કેવું હોય, કસ્ટમરને વારે કાર્પેન્ટરનો ફોન આવે કે સાહેબ આટલી સીટ જોઈશે, આ લાવી આપો, ફેવિકોલ જોઈશે. આવું બધું કંઈ જ કરવાનું નથી તમારે. તમારી નોકરી, ધંધો, વ્યવસાય જે કરતા હોય કરવાનું, સાંજે આવેલું જોવાનું છે કેવું કામ થાય છે. ખાલી આપવાની, ફર્નિચર તૈયાર.
તમે ક્યાં શું કરવાનું છે જે નક્કી. આની અંદર કોસ્ટ પહેલેથી ફિક્સ હોય છે. તમારું નક્કી થયું એટલે એકવાર ભાવ નક્કી થઈ ગયો કે આટલી વસ્તુ બનાવેલી છે, આવી ક્વોલિટીમાં, આ કલર્સમાં, એટલે એ ભાવતાલ બધું નક્કી થઈ ગયું. આખું ટોટલ પેકેજ હોય કે આટલામાં તૈયાર થશે. પછી તમારે કંઈ જ આપવાનું નથી. તમે નક્કી કર્યા પ્રમાણે કામ થાય છે કે નહીં એટલું જ ખાલી જોવાનું છે. અને આ પ્રમાણે જ આખી ઇન્ડસ્ટ્રીઝમાં કામ થાય છે. જેવું બલકે વુડનની અંદર ખરીદવા જવું પડે, તમારે વારંવાર ત્યાં જવું પડે, કયો વેપારી સારો, ક્યાંથી સારું મળશે એ બધું નક્કી કરવું પડે. એ બધું આની અંદર નથી. આ એકદમ ઇઝી વે બનાવે છે અમે, કારણ કે ફાસ્ટ ઇન્સ્ટોલેશન કરવાનું છે. જાતે કરો એટલે વેસ્ટ પણ ઘણું પડે, કેવી રીતે કામ કરવું સમજ ના પડે. બાકી અમારા જે ઇન્ટિરિયર ડીલર્સ હોય છે એને રોજબરોજનું કામ છે, એટલે એ તમને ગાઈડ પણ કરી શકે, કોઈ વસ્તુ રહી ના જાય, કંઈ અગવડતા ના બને, એવી રીતે એ કામ કરાવતા હોય છે. ઓકે. શરૂઆતમાં ઇન્ટિરિયર લોકો આમાં ઓછો રસ લેતા હતા, કારણ કે એમને શરૂઆતથી વુડનનું કામ કર્યું હોય, એમને અભ્યાસ કર્યો હોય તો પણ વુડનમાં જ હા. પણ અત્યારે એ બધા જ લોકો સામેથી આવી અને અત્યારે બહુ ફૂલ ફ્લેશમાં એ લોકો પણ કામ કરી રહ્યા છે. ઇન્ટિરિયર આર્કિટેક્ટ લોકો બહુ જ રસ લઈને આની અંદર કામ કરે છે, એટલે અમને આનું ફ્યુચર વધુ સારું દેખાય છે. આ રિયલ પ્લાસ્ટ ફર્નિચરની અંદર તમે કેટલા પ્રકારના ફર્નિચર કરી આપો છો? અમે તો છીએ આનું માલ જ બનાવીએ, એનો રો મટીરિયલ્સ, ફિનિશ શીટ્સ વગેરે બનાવવાનું કામ તો મેં જેમ કીધું એ પ્રમાણે ડીલર્સ જે છે અમારા એ કરતા હોય. પણ એમાં શું શું બની શકે એ વાત કરું તો લાકડોનું 1 ચોરસ ફૂટ ઘરમાં લાવવાની જરૂરિયાત નથી. સંપૂર્ણ ફર્નિચર આની અંદર યુપીવીસીની અંદર બને. તમારા ઘરની બહાર બૂટ ચપ્પલ મૂકવા માટેના બોક્સથી મોડી ટીવી યુનિટ છે, સોફા છે, ટીવી યુનિટ, સીલિંગ બધી જ સીલિંગ તમે આની અંદર બનાવી શકો. વોર્ડરોબ સ્લાઇડિંગ હોય, ઓપનેબલ હોય. ઘરના માળિયા બધા જ. ડબલ બેડ અમે 10 વર્ષથી તો અત્યારે બનાવેલા છે. 7.5 બાય 7.5 હાઇડ્રોલિકવાળા ડબલ બેડ, કે જે પ્લાયવુડ બિલકુલ નહીં વાપરવાનું, ફક્ત ને ફક્ત આ યુપીવીસીની અંદર બેડ બને. આ બેડ સુધીનું સંપૂર્ણ ફર્નિચર કે જ્યાં ક્યાંય લાકડાની જરૂરિયાત ના પડે એ પ્રમાણેનું બધું જ ફર્નિચર અત્યારે યુપીવીસીમાં થાય છે. ઘણું અપડેટ છે. એકદમ અપડેટ છે. પણ સાચી વાત છે કે અમે એને એટલું બધું પોપ્યુલર નથી કરી શક્યા, કારણ કે નવી પ્રોડક્ટ છે, એટલે દરેક યુઝર જો આ બનાવવા માગે તો એટલા સામે કાર્પેન્ટર નથી. કારણ કે જે વુડનનો કાર્પેન્ટર છે એકદમ સીધું આ કામ ના કરે, અથવા તો બહુ વર્ષો સુધી અને એ કામ કરવાના કારણે આ કામ સ્વીકારતા નથી એટલે ઝડપથી. પેલું એમને પેલું ફાવી ગયું હોય, ભલે એમાં પૈસા ઓછા મળે છે અને આમાં બહુ 3 ગણા પૈસા મળે, પેલું ફાવી ગયું એટલે ઝડપથી લોકો કામ બદલતા નથી. એટલા માટે માર્કેટની જો ડિમાન્ડ બહુ વધે ને તો પણ અમે હાલ એને પહોંચી વળીએ એવી સ્થિતિ નથી. અત્યારે પણ ઘણા લોકો એવા છે કે જે વેઇટિંગમાં જ રહેતા હોય કામ, કે પેલી સાઈડ પતશે, પેલી પતશે, પછી ભાઈ તમારું કામ થશે. કારણ કે સારા લોકો જોડે કામ કરાવવાનું હોય એટલા માટે એકદમ રીચ વધે એવું નથી. એટલે આમ તો અમારી અપીલ તો એવી છે કે આની અંદર આને ઝડપથી દરેક યુઝર સુધી પહોંચાડવું હોય તો દરેકને આનો લાભ મળે, તો એના માટે સારા લોકો આ ફિલ્ડમાં આવે, એને પ્રેઝન્ટ કરવાવાળા પણ અને બનાવવાવાળા પણ, કે જે 50,000 સામાન્યતઃ કમાઈ શકે 1 વર્ષ શીખવાથી માંડીને, એનાથી સારું બીજું શું હોય? બહુ એટલી મહેનત નથી. તો એવા કાર્પેન્ટરો પણ જો વધારે આ ફિલ્ડમાં આવશે ને, વુડનનું કામ છોડીને, વુડનમાં જેટલા શીખેલા છે ને એમાંથી 10-15% લોકો કામ કરતા હોય, બાકી નહીં તો છોડી દીધું હોય કંઈ ને કંઈ, કારણ કે મહેનત બહુ હોય, પૈસા મળતા ના હોય. તો પણ એ બધા લોકોને પણ મારી અપીલ છે કે આ કામમાં આવી જશો ને તો તમે તમારું અને છોકરાઓનું બધાનું ફ્યુચર બનાવી શકશો. આપણે વાત કરી કે પર્યાવરણને પણ એટલો બધો ફાયદો થાય છે અને આપણે મદદરૂપ થઈએ છીએ. એન્ડ ઓફ ધ ડે હું કહેવા જાઉં કે નવા બિઝનેસમેનોને, તમે યંગ બિઝનેસમેનોને શું સલાહ આપવા માગો છો કે શું ટિપ્સ આપવા માગો છો? મારી ટિપ્સ તો હું કહું એવું હોય કે ફક્ત સ્વાર્થી ના બનતા આપણે સમાજનું, રાષ્ટ્રનું બધું જ હિત, પર્યાવરણ સહિત બધું ધ્યાનમાં રાખીને આપણે જે કરીએ છીએ વિચારવું. હું અહીંયા કોઈનું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરું, પૈસા તો એમાંથી વધારે મળી જવાના છે રાતોરાત, પણ એમાં રાષ્ટ્રનું, સમાજનું અહિત છે, તો એવું કામ નહીં કરવું જોઈએ. જે પસંદ કરીએ એવું કરીએ કે જેથી આપણો દેશ, સમાજ બધું આગળ વધે અને સાથે સાથે આપણી પણ પ્રગતિ થાય. અને એકદમ ઉતાવળ નહીં કરવી જોઈએ અને નકલ પણ નહીં કરવી જોઈએ. શરૂઆતમાં કીધું એમ આપણને શું સેટ થાય છે. અત્યારે કોઈ પણ વસ્તુ ઇન્ડસ્ટ્રીઝ બજારમાં ચાલતી થઈ ગઈ, પણ એ બહુ વર્ષોથી ચાલતી થઈ, હવે એનો કંઈક કોમ્પિટિશનનો તબક્કો આવ્યો છે. તમને એમ લાગે બહુ ચાલે છે, પણ બહુ ચાલે છે એટલે બહુ બધા લોકો એની અંદર પડ્યા છે. આપણને એન્જિનિયરિંગનું ખ્યાલ હશે કે એન્જિનિયરિંગની અંદર જે ટ્રેન્ડ ચાલી જાય તો બધા સ્ટુડન્ટ એમાં જાય, એડમિશન ના મળે એવું, પણ બહાર નીકળે 3-4 વર્ષ પછી એટલે નો વેકન્સી.
એટલે એવું થાય. આપણે થોડુંક લોંગ વિઝન ધ્યાનમાં રાખી અને એ બધા લોકો નવું નવું વિચારે ને, ઘણા વખત કેવું હોય, ફ્રેન્ડ સર્કલ હોય, સમાજ હોય કે કુટુંબ હોય, તો એક કર્યું એવી નવી કોપી બધા કરતા હોય. એટલે જ્યારે મંદી આવે કે કંઈ ને કંઈ થાય જોઈને. એટલે બધી જ આખી ઇન્ડસ્ટ્રી જ ભાગી પડે અને બધાએ ઘેર બેસવાનો વારો આવે. એટલા માટે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ સર્ચ કરી અને એ પ્રમાણે બધાએ કામ કરવું જોઈએ, તો બધા જ ક્ષેત્રોનો સર્વાંગીણ વિકાસ થાય. આ રાષ્ટ્રમાં અને અત્યારે ચાઇનાની એટલી બધી વસ્તુઓ ઇમ્પોર્ટ થાય છે, તો ખાલી એટલું પકડી લેવાય કે આ કેટલી વસ્તુઓ ઇમ્પોર્ટ થાય છે. આપણે બજારમાં જઈએ તો આ ખ્યાલ આવે કે આટલી વસ્તુ ઇમ્પોર્ટ થાય છે, આટલા બધા કિલોમીટર દૂરથી અહીંયા આવી અને એ વસ્તુ વેચાય છે આપણી નાની નાની દુકાનોમાં. તો સર્ચ કરો એમાંથી શું બનાવી શકીએ આપણે. ત્યાંથી આવતી વસ્તુ અહીંયા કેટલા ભાવે વેચાય છે રિટેલમાં, આ 50 રૂપિયા વેચાય છે. પછી એનું મેન્યુફેક્ચરિંગ સાઇટ સર્ચ કરો, અત્યારે યુટ્યુબ ગૂગલ અવેલેબલ છે કે આને જ્યારે બનાવવા જઈએ તો આપણે શું કોસ્ટ થાય. પેલું અહીંયા ત્યાંથી અહીં 40માં વેચાય છે તો આપણે એને 30-35 સુધીમાં બનાવી શકીએ એમ છીએ, તો એના સાથે બીટ કરો. અત્યારે ટ્રેન્ડ કોવિડ પછી એવો બદલાયો છે ને કે જેટલા પણ ઇમ્પોર્ટરો હતા એ કંઈક લોકોના અમને પણ ફોન આવે કે જે પ્લાસ્ટિકના લગતી અનેક વસ્તુઓ ઇમ્પોર્ટ થાય છે ચાઇનાથી, તો એમ કે આ પ્રકારની વસ્તુ તમે અહીંયા બનાવી દેશો. અમે એને કોસ્ટ વિશે પણ પૂછીએ કે આ કેટલામાં તમારે આવે છે, એટલે કે ત્યાંથી ગમે તેટલામાં આવતી હોય પણ અમારે અહીંયા ઇન્ડિયામાં બનાવી છે, તમે એ બનાવી દેશો. મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયાનું હોવું જોઈએ. હા, એવું ઇમ્પોર્ટરોનો પણ ગોલ બદલાયો છે અત્યારે. એન્ડ યુઝરોનો તો બદલાયો જ છે કે બને ત્યાર સુધી આપણી સ્વદેશી પ્રોડક્ટ હોય એને ખરીદવાનો આગ્રહ રાખવો, એવા અનેક લોકો છે. દરેકને એવું થાય છે કે બોર્ડર ઉપર મારા દેશના સૈનિકો સામે જે લડતા હોય, ગોળીબાર કરતા હોય અને એની પ્રોડક્ટ ખરીદી અને હું એ જ દેશને તાજો કરું અને આપણા દેશને પુઅર કરું અને વળી પાછો મારા છોકરા માટે રોજગારી લેવા નીકળું તો ક્યાંથી મળવાની છે. તો આ બધું હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ધીરે ધીરે આપણા નાગરિકો પણ સમજતા થયા છે. નાગરિક એકલા નહીં, વેપારીઓ, ઇમ્પોર્ટરો અને ઉદ્યોગપતિઓ બધા જ એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. હું જાણું છું, જેટલા લોકોને મળું છું, તો એ બધાનો તો એક પ્રકારનો સમાન દૃષ્ટિકોણ હોય છે કે કોઈ પણ હિસાબે આપણા લોકોને રોજગારી મળવી જોઈએ, આપણો વેપારી કમાવો જોઈએ અને આપણો દેશ વિકસિત થવો જોઈએ. એ રાષ્ટ્ર પ્રત્યેનું ગૌરવ દરેકને છે. એટલા માટે જ આપણને ઉજળી તકો દેખાય છે અત્યારે કે આપણો દેશ વિકસિત બનશે, આપણે બધા પગભર થઈશું. અને એટલા માટે જ આ બજાર આટલું ઝડપથી, જમીનોના ભાવ હોય કે કંઈ પણ હોય, આપણને તેજીમાં દેખાય છે. એના પાછળનું કારણ છે એક પ્રકારની હોપ છે બધામાં, કે આશા છે કે આપણો દેશ સૌથી આગળ જવાનો છે. એટલા માટે દરેકના માટે વિકાસની તમામ તકો છે. પણ તમે બસમાં બેસશો તો, નહીં તો ખાલી એમ કે હું કંઈ ના કરું ને આરામથી બેસી રહું તો દેશ આગળ જશે, પણ આપણે ત્યાંના ત્યાં હોઈશું. એટલા માટે બસમાં બેસવું તો પડશે, તો જ બધા સાથે આપણે પહોંચશું. 100%. એટલે દરેકના માટે મારું એવું કહેવું છે કે બહુ જ નોકરી માટે નથી મળતી, તો એના પાછળ છોડીને કોઈને કોઈ આવી પ્રોડક્ટ જોઈને એના પાછળ 2-4 મિત્રો ભેગા થઈને સ્ટાર્ટઅપ કરી અને આગળ વધવું જોઈએ. તો વિપુલ તકો છે. આપણે બધા રોજબરોજની લાઈફમાં જેટલું વાપરીએ છીએ ને એમાંથી 60-70% વધુ હું તો કહું છું બહારથી આવે છે, હજુ આપણા દેશમાં બનતું નથી. અને બનાવવા માટે તકો અનેક છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું રેડી છે અત્યારે, તો રોડ, રસ્તાઓ, લાઇટ બધું જ 24 કલાક અવેલેબલ છે. અને એમાં ગુજરાત જેવા રાજ્યમાં આપણે હોય ને અને કંઈ જ ના કરતા હોય તો ખરેખર શરમાવું જોઈએ આપણે. ગુજરાતમાં તો વર્ષોથી આટલી બધી આપણે અવેલેબિલિટી છે, ટ્રાન્સપોર્ટ છે કે ઇલેક્ટ્રિસિટી છે કે આ બધું ક્યારનું અવેલેબલ છે, પણ તે છતાં જો આપણે બિઝનેસ ના કરી શકીએ તો. અને એક બ્રાન્ડ છે ગુજરાત, એટલે આપણે તો આપણા આખા દેશને લઈને આગળ વધવા માગીએ છીએ. અને એમાં આપણે તો વસુધૈવ કુટુંબકમમાં માનવાવાળા લોકો છીએ કે આખું વિશ્વ એક પરિવાર છે. એટલે એમાં એકલા ભારતની વાત નથી, આપણે તો વિચારીએ કે આખું વિશ્વ પ્રગતિ કરે, આખી માનવ જાતિ કરે. પણ તે છતાં એમાં ગુજરાતની વિશેષ વાત એટલા માટે કરીએ કે ગુજરાતની અંદર ગુજરાતની પ્રોડક્ટ ખાલી અમારી જ્યારે બીજા રાજ્યોની અંદર માલ જાય ને તો એ કેવો છે, કેવી રીતે એની ગુણવત્તા છે, એ કરતાં પણ વધુ લોકો આ ગુજરાતથી આવે છે એટલું જોઈને જ એના વધુ પૈસા ચૂકવવા તૈયાર છે. એટલે ગુજરાત સિવાયના રાજ્યોમાં ગુજરાતની આવી બ્રાન્ડ છે. અને જો આપણો ગુજરાતનો યુવાન એ બ્રાન્ડનો ઉપયોગ કરીને જો પોતાની પ્રગતિ ના કરી શકે તો પછી તો એના નસીબના દોષ. 100%. મોકો તમે શોધો નહીં, મોકો ઊભો કરો. હા, અને છે અત્યારે તકો છે, વિપુલ તક છે એના માટે. ભરતભાઈ શું કહેવું છે? ટિપ્સ, સલાહ આપી દીધી દિલીપભાઈ. વાહ. તમે આજે તમારા રિયલ પ્લાસ્ટ વિશે અમે જાણ્યું, બિઝનેસમેન એ બિઝનેસ વિશે જાણ્યું. બીજું એવી ઘણી બધી અમે વાતો જાણી કે ઘણા બધા યંગ બિઝનેસમેનને કોઈને પણ બિઝનેસ ફિલ્ડમાં આવવું છે, એમને ઘણા બધા સવાલોના જવાબ તો આજે મળી જ ગયા. તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા એ બદલ મારી આખી ટીમ વતી તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો પણ. થેન્ક યુ.